રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરતના પ્રવાસે ઓલપાડ જીનમાં પ્રાકૃતિક કૃષિ સંવાદમાં લીધો ભાગ. પ્રાકૃતિક ખેતી આધારિત સ્ટોલની મુલાકાત લીધી. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સાણંદમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વધામણા કાર્યક્રમ યોજાયો. દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજયને વધાવાયો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, કોંગ્રેસના સમયમાં કર્ફ્યુ આવતો, ભાજપના શાસનમાં કોમનવેલ્થ આવશે. આવતીકાલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ. વિદ્યાનગરની બીજેએમબી કોલેજમાં થશે મતગણતરી. 14 ટેબલ અને 22 રાઉન્ડમાં નક્કી થશે ધારાસભ્યનું ભાવિ. સવારે 8 વાગ્યાથી થશે ગણતરીનો પ્રારંભ. રાજકોટ જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ. જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા. પ્રથમ 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઓબીસી અનામત. અર્જુન ખાટરિયા, સંજય પીપળિયા, ભારતીબેન હુંબલ સહિતનાઓની દાવેદારી. જામનગર મનપાના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક શાસક પક્ષના નેતા માટે અનેક દાવેદારો. 2.5 વર્ષ માટે મહિલા માટે મેયર પદ અનામત. મેયર માટે નિશા અશવાર, મોનિકા વ્યાસ, તૃપ્તિ ખેતિયાના નામ ચર્ચા. મહેસાણાના બ્રાહ્મણવાડામાં ડુંગળી કાપ્યા વિના ખેડૂતોની આંખમાં આંસુ. ઉત્પાદનમાં 50% ઘટાડો અને બજાર ભાવ તળિયે જતા જગતનો તાત ચિંતિત. ઉત્પાદન અને ભાવ ઘટતા ખેડૂતો પાયમાં. ગત વર્ષે 500 રૂપિયાનો ભાવ આ વર્ષે 400 પર પહોંચ્યો. જામનગરમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. હાપા વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા. અંદાજે 1,20,000 ચોરસ ફૂટમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. હાપામાં 16 જેટલા આસામીઓએ કર્યું હતું દબાણ.